નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના કપાસની વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ, આ સાથે કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે જાણકારી મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપની યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજ કપાસ અને અન્ય પાકોના જે વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે આ અઠવાડિયું છે એમાં કપાસના ભાવ કઈ રીતના રહેશે, શું ભાવમાં વધારો થશે અને 2100 રૂપિયા કપાસના ભાવ થઈ શકે છે કે નહીં, તે તમામ માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। સૌપ્રથમ હાલની સ્થિતિ જોઈએ તો મિત્રો, અત્યારે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં એવરેજ ભાવ 1750 થી લઈને 1800-1900 રૂપિયા વચ્ચે ટ્રેડિંગ થઈ રહ્યું છે, જ્યારે સૌથી ઊંચા ભાવ છે મિત્રો અત્યારે 2000 રૂપિયા પ્લસ જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત શું હવે મિત્રો જે ભાવ છે 2100 રૂપિયા થશે કે નહીં? જો અત્યારે ઊંચા ભાવ મિત્રો 2000 પહોંચી ગયા છે અને આગામી સમયમાં હજી પણ આપણી પાસે 6 દિવસ છે, તો 100 રૂપિયાનો સુધારો થઈ શકે એવી પણ મિત્રો પોસિબિલિટી છે। અને જો સારી એવી તેજી આવી વાયદા બજારમાં તો 2100 રૂપિયા સુધીનો ભાવ છે આપણને જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો માલની પણ અછત છે, ખેડૂતો પાસે હવે ખૂબ જ ઓછા અને માત્ર પ્રીમિયમ ક્વોલિટીનો કપાસ છે બચ્યો છે। જીનર્સ અને મિલો સારો માલ મેળવવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડશે, જેથી 2100 રૂપિયાની સપાટી આ અઠવાડિયે આપણને જતી છે એ જોવા મળી શકે છે। હવે મિત્રો સેકન્ડ ટોપિક આપણો રહેશે કે વાયદા બજારમાં આ અઠવાડિયે કેવી તેજી રહેશે। તો હાજર બજાર સ્પોટ માર્કેટમાં 2000ના ભાવને કારણે વાયદા બજાર MCXમાં સટોડિયા વેપારીઓ ભારે સક્રિય થશે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ રૂ વાયદામાં 85 સેન્ટને પાર કરશે, એટલે જે ભાવ છે એ ભારતીય બજારમાં પણ 2100ની નજીક છે અને તેજીની સર્કિટ છે લાગતી જોવા મળી શકે છે। હવે મિત્રો ખેડૂતો માટે અત્યારની રણનીતિની વાત કરીએ તો અત્યારે મિત્રો જે ભાવ છે 2000 થી લઈને 2050 વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે, અને અત્યારે જે ખેડૂતો છે એમને પોતાનો અડધો માલ વેચીને જે નફો થાય છે બુક કરી લેવો જોઈએ। ત્યારબાદ જ્યારે 2100 રૂપિયા કપાસ થાય ત્યારે ફરી એકવાર પોતાનો જે 25% અથવા તો 35% કપાસ આપીને સેલ કરવો જોઈએ, અને ત્યારબાદ જો સારો એવો ભાવ મળે તો રાખવો જોઈએ। બાકી હવે મિત્રો 2100 પછી ખેડૂતોએ છે પોતાનો નફો છે એ બુક કરી લેવો જોઈએ। અત્યારે અલગ અલગ સેન્ટરોમાં અલગ અલગ ભાવ ચાલી રહ્યા છે। ઓલ ઓવર આગામી સમય કપાસ બજાર માટે ખૂબ જ સારો રહે એવી મિત્રો શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો આ હતા આજના સમગ્ર કપાસ બજારના તાજા સમાચાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો, અને ગુજરાતની નંબર 1 ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।